પુડિંગ. 1 વાટકો સોજી લીધી છે મેં, આ વાટકો. એની અંદર હું નાખીશ કાચા કેપ્સિકમ, ટામેટાં અને લીલા મરચાં જે મેં ચોપ કરીને રાખ્યા છે. એની અંદર નાખીશું ધાણા. એની અંદર આખું જીરું નાખીશ ટેસ્ટ માટે. જીરું, થોડુંક ધાણા જીરું, થોડીક હિંગ. અને આ મેં મલાઈ લીધી છે. આની અંદર બ્રેડ પુડિંગમાં તમે મલાઈ જ નાખવાની હોય, જેમ આપણે અપ્પમમાં દહીંથી કરીએ, આમાં મલાઈથી કરવાનું. સ્વાદ અનુસાર મીઠું. બધું બરાબર મિક્સ કરી લઈશું. પહેલાં આપણે આવી રીતે ધીમે ધીમે આપણે અંદર મલાઈ નાખીશું. આવી રીતે મિક્સ કરી લઈશું. મલાઈ નાખીને આપણે મેક્સિમમ 15 થી 20 મિનિટ પલળવા દઈશું, એટલે એકદમ સોજી ફૂલીને સરસ થઈ જાય. આ મલાઈ છે, મલાઈ નાખવાની. આવી રીતે આને મિક્સ કરી દેવાની, એકદમ મસ્ત મિક્સ કરી દેવાની. વધારે જોઈતું તો વધારે બી મલાઈ નાખી શકો, પણ બહુ ખીરું પતલું ના થવું જોઈએ, જાડું ખીરું લેવું જોઈએ, તો તમારા મસ્ત સેન્ડવિચ પર. થોડુંક ઓછું લાગે તો હું એની અંદર દૂધ નાખીશ. પાણી નહીં રેડવાનું, થોડુંક દૂધ રેડવાનું આની અંદર. આવી રીતે બ્રેડ લઈ લેવાની, એની અંદર ગ્રીન ચટણી ચોપડવાની. બસ આવી રીતે થોડુંક બટર. ગ્રીન ચટણી અને બટર આવી રીતે લગાવી દેવાનું. પછી એના પર આજે આપણે બનાવી છે પુડિંગ એ મૂકી દેવાનું. આવી રીતે અહીંયા અને તમે શું કહો છો એ મને કોમેન્ટમાં લખી જણાવજો. બસ આ થાય.
આવી રીતે કરી દો. હવે આ જ રીતે બંને બાજુ એને શેકી દેવાની એકદમ મસ્ત બ્રાઉન કલરની થવા દેવાની એકદમ બ્રાઉન કલર. આપણી બ્રેડ પુડિંગ તૈયાર. આપણી બ્રેડ પુડિંગ તૈયાર.